નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરવી છે કે આ વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલા પદાધિકારી હોય, કારણ કે પોતાની શરમ હોય, એક જાતની હયા હોય, એ બધું હવે વેચી માર્યું છે। કારણ કે લોકોને શું તકલીફ છે, લોકોને શું સમસ્યા છે, એ જાણવાનો પ્રયાસ નથી કરતા। અને તમે જોઈ શકો છો, હું મેઘપર કુંભારડી અને આ વિસ્તાર છે ગોલ્ડન સિટી જોઈ શકો છો। પાછળ આપણે સાંભળ્યું હશે કે તળાવ તો ઘણા પ્રકારના હોય, પરંતુ આ જે તળાવ છે એ ગટરનું તળાવ છે। અને આ ગટર સાફ કરવા માટે અહીંયા ચૂંટાયેલા પદાધિકારીઓ નથી, પછી જિલ્લા પંચાયતમાં બેસતા હોય, તાલુકા પંચાયતમાં બેસતા હોય કે ગ્રામ સભામાં બેસતા હોય કે ગ્રામ પંચાયતમાં બેસતા હોય, ચૂંટાયેલા સરપંચ અહીંયા આવે છે, આટા મારે છે, પરંતુ એનું શું કામ છે એને પણ નથી ખબર કે હું શું કારણથી મેં ઇલેક્શનમાં ફોર્મ ભર્યો હતો, કે આ કોઈ લોકો એના ઘરે ગયા હતા કે તમે જાજો ને ઇલેક્શનમાં તમે ફોર્મ ભરજો, કારણ કે તમે અમારા દાતા છો કે અન્નદાતા છો, કે અમારા તકલીફમાં તમે ઊભા રહ્યો છો ખડે પગે। પરંતુ એવું મેં આજ દિવસ સુધી મેં નથી સાંભળ્યું કે કોઈને તકલીફ પડી હોય અને એક ફોન ઉપર પહોંચ્યા હોય। આ સત્ય છે અને આ સત્ય હકીકત છે। જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ત્યારે આ લોકો એવા ભોળી પબ્લિક છે કે પોતાનો કિંમતી મત વગર જાણે ગમે ત્યાં બટન દબાવી દે છે અને આપી દે છે। એના કારણે પછી 5-5 વર્ષ સુધી ભોગવવાનો વારો આ લોકોને આવતા હોય છે। અને એક ફોન ઉપર જ્યારે પ્રતિનિધિ નથી પહોંચતો ત્યારે પત્રકાર એક ફોન ઉપર પહોંચે છે અને આવા ગટરના પાણીમાં ઉતરે છે, પોતાની ફરજ સમજીને ઉતરે છે। ત્યારે હું ચોક્કસથી લોકોને કહીશ કે થોડીક તો જાગૃતિ લઈ આવો। થોડીક જાગૃતિ લાવશો તો તમારા જે કામ છે એ 5 મિનિટની અંદર થશે। અને શું કારણથી આવી ગટર ભરાય છે, આવા ગટર રૂપી તળાવ ભરાય છે, એ પણ તમારે વિચારવાનું છે। જ્યારે તમારા પ્રતિનિધિ કામ નથી કરતા ત્યારે આવો તમને માહોલ જોવા મળે છે। પછી તમારા બાળકો બીમાર પડે, તમે બીમાર પડો, કે પછી મોંઘી હોસ્પિટલમાં જવું પડે, કારણ કે સરકારી હોસ્પિટલમાં તો ક્યારે ડોક્ટર હોતો જ નથી ઇમરજન્સીમાં। એટલે તમને પણ ખબર છે કે ક્યાં જવું પડશે, તો કહેશે સરકારી હોસ્પિટલમાં નહીં, પરંતુ અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાશું। હવે અહીંયાના જે મહિલાઓ છે છેલ્લા 15 દિવસથી હેરાન છે, પરેશાન છે, પણ એનું સાંભળવા વાળું કોઈ નથી। લગભગ જિલ્લા પંચાયતથી કરી અને જે એમએલએ સુધી ફોન ફરાવવામાં આવ્યા છે, સરપંચને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। હવે આ બેનનું શું નામ છે અને શું આપવીતી વીતી છે એમના ઉપર આપણે જાણવાનો પ્રયાસ કરશું। શું નામ છે આપનું? ગીતાબા। કયો વિસ્તાર છે અને કેટલા ટાઈમથી સમસ્યા છે? 8 વર્ષથી તો એક જ ધારી સમસ્યા છે અને આ તમે તો ખુદ જોવો જ છો। સરપંચને ફોન કરી છે, કાલે તમે છે કે એમએલએ ને ફોન કર્યો પણ કોઈ જવાબ ના દીધો। એમએલએ તો એમ કહે છે કે આ તમારી સોસાયટી કમિટીમાં છે જ નહીં, તો કમિટીમાં નથી તો પણ સરપંચ તો છું ને, અમારા ઘર વોટ લેવા તો આવ્યો હતો ને, તો એને કામ કરવા માટે આવું તો જઈને ને મહિલાઓને શું ફાવે એમ જવાબ દઈ દેવાનો। ઓલા હામદભાઈ પણ એમ કે નથી કમિટીમાં, તો અત્યારે તો તું તો સરપંચ ચૂંટાઈને રાજા છું ને, તો અમે પ્રજા છીએ ને, તો અમે પણ ઓલા કરશું તો અમે મત નહીં દઈ શકીએ। હવે આવે અમારી સોસાયટીમાં મત લેવા, હવે અમે નહીં દેવી। તમારી સોસાયટી સિવાય બીજી કેટલી જગ્યાએ હું રસ્તામાં આવ્યો, ઘણી જગ્યાએ ખાડા છે, ગંદકી છે, પાણી ભરેલા છે, એવું તમે ક્યાં ક્યાં જોયું છે? અમે અમારે તો આખી સોસાયટી જોઈ છે, આમ સિદ્ધેશ્વરમાં જાવી તો જોઈ છે, આ બાજુ જાવી તો બધે જાય, ચારે કોર છે, કોઈ સમજવા જ તૈયાર નથી। સરપંચને તો અમે તો એમ જ કે આ સરપંચ જોયા જ ને, હું ખુદ કહું છું કે હાય હાય હે આ સરપંચ। હવે શું કહેવા માંગુ? હા, સમસ્યા તો છે જ, ઘણી સમસ્યા છે, પણ આવી ગટરની સમસ્યા લગભગ બીજી સોસાયટીમાં ઓછી હશે, કારણ કે અહીંથી છોકરા સ્કૂલે નથી જઈ શકતા, નથી આવી શકતા, અને અમારી બધાની એટલી સમસ્યા છે કે અમે ઘરે શાંતિથી બેસી પણ નથી શકતા, એટલી વાસ આવે છે। જો અમે બીમાર પડશું તો એની જવાબદારી કોની? મારે આ જવાબ જોઈએ। એ તો તમે બીમાર પડો છો ત્યારે જવાબદારી ખરેખર અમે લે પણ કોણ છે? કોઈ નથી લેતું, પણ મત વખતે દર વખતે આવે છે, મર વખતે દર આવે છે। મત વખતે તો બધા આવે છે, પછી આપણે 365 દિવસ આપણે શું કરીએ છીએ? આપણે સમસ્યાનો શિકાર થઈએ છીએ। નથી પાણી, નથી ડસ્ટબિન, આવી ગંદકીમાં રહેવાનું, તો પછી બીમાર જ પડીએ ને। ક્યારેક તો એમ થાય ઘર મૂકીને જઈએ, પણ જઈએ તો ક્યાં જઈએ? આટલા પૈસા ખર્ચીને જયારે ઘર લીધું છે તે હવે ક્યાં જઈએ? મને જવાબ તો જોઈએ ને, જવાબ દો। જો સરપંચ ચૂંટાયેલા છો તો નહીં તો રાજીનામું આપી દો, તો અહીંથી વયા જઈએ અમે લોકો। હું માલશ્રીબેન ગઢવી બોલું છું। અમને બહુ તકલીફ છે, અમે લાખોના અહીંયા મકાન લીધા છે, નથી અહીંયા કચરાની સગવડ, નથી ગટરની સગવડ। અહીંયા અમને અમારા બાળકો અહીંયા ગટરમાંથી હાલે છે, તમે એમાં લાઈનમાં જુઓ તો ગટર ને ગટર ભર્યા છે, નથી અમે ખાઈ શકતા, નથી અમે બહાર બેસી શકતા। બીજું તો અમને બેસીએ બારે બેસીએ તો ગટરની વાસ અમને એટલી આવે છે કે અમે બારે બેસી નથી, ઘરમાં તો ઘરમાં એટલી ગટરની વાસ આવે છે। હવે અમે કરીએ તો શું કરીએ? અમે મકાન વેચીને હાલ્યા જઈએ કે પછી અમને સતત આમ ગટરમાં જ રહેવું છે? બસ આજ કહેવાની મારી। મારું રતનબેન આહિર છે। અહીંયા અમે 10 વર્ષથી આ મકાન લીધા, અમારું 15-20 દીથી પાણી આવે છે, નથી કોઈ સંભાળ લેવા આવતું, કે પાણી વાળાને ફોન કરી તો ફોન નથી ઉપાડતો, હા ના જવાબ ના દે, અને બીજી ત્રીજી વાર કરી તો સીધો સ્વિચ ઓફ કરી રાખે, અને જે કહી શકે તમારે 15 દી પાણી આવશે,
તો આ મકાન લઈને અમે પસ્તાવાનો જ વારો આવ્યો ને આજ કેટલા દિવસથી આ ગટરનું પાણી આવે, છોકરા સ્કૂલમાં જાય નથી, અમને કોઈ કચરાની વ્યવસ્થા. ભોજાભાઈને ખુદ મોઢે કીધું હતું કે અમને કચરાની વ્યવસ્થા કરજો, તો 2 મહિના ખમી લો, 4 મહિના ખમી લો, પણ હજી એનો કોઈ જવાબ આપતો નથી. તો આમાં તારીખ છે રાજીનામા. હા હા હા. શાંતિબેન રાજપૂત સૌ. અમારા કચરાની બહુ તકલીફ છે. અમારે બાલટી ભરીને ત્યાં નાખવા જવું. અમારા છોકરા બહુ તકલીફ થાય છે. ઘરે ગંધક વેડો થાય, કચરાને ત્યાં ફેંકવો, છોકરા સ્કૂલ જાય, પાણીમાં મેકવા જવા પડે, છોકરાને કડમાં તેડવા પડે, ઠેલો છે ને માથે ઉપાડવો પડે, ત્યાં છોકરું પડી જાય તો દવાખાને જવું પડે, પૈસા ત્યાંથી લેવા. રાજપૂત તમે સરકારીમાં તો કોઈ હાથ ચાલે નહીં, પ્રાઇવેટમાં અમારા પાસે પૈસા ના હોય, અમારે શું કરવું? જય માતાજી. मेरा नाम किरण यादव है, ये पीछे सोसाइटी में रहती हूँ मैं। इधर पानी का गटर का समस्या है, पानी भी ठीक से नहीं आता है टाइम पे, 15 दिन 20 दिन महीने भी निकल जाते हैं, और पानी आता भी है तो वो भी गटर का पानी आता है, तो हमें टैंकर डलवाना पड़ता है, वो भी बहुत बड़ी समस्या है। फिर टैंकर गटर का पानी आ जाता है, जो पानी होता है वो भी गंदा हो जाता है, वो तो और भी बड़ी समस्या है। और फिर ये तो आप लोग देख ही रहे हैं कितनी बड़ी समस्या है, तो इसके लिए हम चाहते हैं कि कुछ व्यवस्था की जाए, और हमें ग्राम पंचायत तो नहीं चाहिए। તો મિત્રો આ તમે સમસ્યા કેવી છે એ અહીંયાના બહેનોએ જણાવી. આ સમસ્યાને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો, કારણ કે અહીંયા માંગ કરવામાં આવી છે સરપંચને રાજીનામું આપવું જોઈએ. સ્વેચ્છાએ જો કામ ન થતા હોય તો એ વાત સાચી છે કે આજે હું લોકોનો લીડર છું અને મારાથી કામ ન થતા તો મારે ચોક્કસપણે રાજીનામું આપવું જોઈએ, અથવા તો આજે વહીવટી તંત્ર છે, જે અધિકારીઓ છે, સરપંચ ધ્યાન ન દોરતા હોય તો હવે એ આગળ આવે એવી બાબત અત્યારે સામે આવી છે. બાકી આ ગટરરૂપી તળાવ અને આ સોસાયટીની જે રજૂઆત છે લોકોની, એને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, મેઘપર કુમારડી, અંજાર, કચ્છ, ગુજરાત.